નમસ્તે મિત્રો, બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ માત્ર એક સામાન્ય છોડ નથી, પરંતુ તેને ખૂબ પવિત્ર અને ઉર્જાવાન માનવામાં આવે છે. કારણ કે હિન્દુ ધર્મમાં તુલસીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનું મુખ્ય સાધન ગણાય છે. તેથી ઘરમાં તુલસીનો છોડ યોગ્ય સ્થાન પર રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીનો છોડ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણ અથવા પૂર્વ દિશામાં રાખવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ દિશાઓ સૂર્યપ્રકાશ અને સકારાત્મક ઉર્જા માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. ખાસ કરીને ઈશાન કોણને દેવસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે, માટે આ દિશાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે જ ત્યાં તુલસી રાખવાથી ઘરમાં આધ્યાત્મિકતા અને શાંતિ વધે છે. તુલસીનો છોડ ક્યારેય મિત્રો દક્ષિણ દિશામાં રાખવો નહીં. તેનું પાછળનું કારણ છે કે તે દિશા યમ અને નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી છે તેવું વાસ્તુશાસ્ત્રમાં મિત્રો માનવામાં આવે છે. જો મિત્રો તુલસી યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તે ઘરમાં સુખ શાંતિ પ્રદાન કરે છે અને ઘરમાં રહેલા નકારાત્મક પ્રભાવોને દૂર કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સાથે સાથે સુખ સમૃદ્ધિ લાવી ઘરમાં આર્થિક સ્થિતિને પણ સારી કરે છે. મિત્રો, તુલસીના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે. એટલે તેને ખુલ્લી જગ્યામાં કે બાલ્કનીમાં અથવા તમારા ઘરના આંગણામાં રાખવો એ વધુ સારું રહેશે. મિત્રો, તુલસીના છોડને ક્યારેય પણ તમારા બેડરૂમમાં રાખશો નહીં તથા કિચન પાસે પણ રાખશો નહીં. તુલસીના છોડની રોજ પૂજા કરવી, પાણી આપવું અને દીવો પ્રગટાવવો એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આજના વિડીયોમાં જોઈશું કે તુલસીના છોડ કઈ દિશામાં રાખવું જોઈએ, કઈ રીતે ન રાખવું જોઈએ અને તેને રાખવાના કયા કયા ફાયદાઓ છે. તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર જય મા તુલસી અવશ્ય લખજો. મિત્રો, તુલસીના છોડને શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક વાઇબ્રેશન વધે છે અને બધાને માનસિક શાંતિ મળે છે. તુલસીના છોડના ઘણા આરોગ્ય લાભ પણ છે જે સાયન્સ દ્વારા પણ મળેલા છે. કારણ કે તે હવામાં રહેલા જીવાણુઓને દૂર કરે છે અને શુદ્ધ હવા આપે છે, જેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો ચોક્કસપણે થાય છે. તુલસીનું સેવન કરવાથી પણ મિત્રો મનુષ્યના શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી ખાંસી જેવી સમસ્યાઓમાં પણ વ્યક્તિને રાહત મળે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં ધન, સમૃદ્ધિ અને સારા સંબંધો લાવવાનું એક પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ સારી રીતે સંભાળવામાં આવે છે ત્યાં મિત્રો હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે અને તે ઘરની આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. મિત્રો, તુલસીના છોડ પાસે ખાસ ધ્યાન રાખો કે ક્યારેય કચરો કે ગંદકી જરા પણ રાખશો નહીં, કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. મિત્રો, તુલસીને હંમેશા બને ત્યાં સુધી સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ જ રાખવી જોઈએ. તુલસી પાસે ચપ્પલ કે જૂતા પણ ક્યારેય ઉતારવા ન જોઈએ. તેનાથી તુલસીનું અપમાન કર્યું કહેવામાં આવે છે, કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં પણ આવે છે. મિત્રો, આ સિવાય તુલસીના છોડને ક્યારેય રાત્રે પાણી ન આપવું અને આ સિવાય એ પણ યાદ રાખો કે રવિવારે કે જ્યારે પણ મહિનામાં એકાદશીના દિવસે તમારે તુલસીના પાન ક્યારેય તોડવા જોઈએ નહીં. તેની પાછળનું કારણ છે કે તે ધાર્મિક રીતે યોગ્ય માનવામાં આવતું નથી. આ ઉપરાંત મિત્રો, તુલસીનો છોડ માત્ર વાસ્તુશાસ્ત્ર માટે જ નહીં, પરંતુ મનુષ્યના માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
કારણ કે તે મનને શાંતિ આપે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ વ્યક્તિઓને મદદ કરે છે. મિત્રો, આજના આધુનિક સમયમાં જ્યારે પણ લોકો તણાવ અને ચિંતા સાથે જીવી રહ્યા છે, ખૂબ જ જીવનમાં સ્ટ્રેસ લઈ રહ્યા છે, ત્યારે ઘરમાં તુલસીનો છોડ હોવો એક તેમના માટે પ્રાકૃતિક ઉપચાર બની શકે છે અને તે ઘણી રીતે તમને મદદરૂપ પણ થાય છે. આ સિવાય મિત્રો, તુલસીનો છોડ ઘરના વાતાવરણને પોઝિટિવ બનાવે છે અને પરિવારના સભ્યો વચ્ચે પણ પ્રેમ અને સમજૂતી વધારવામાં તુલસીનો છોડ ઘણી સારી એવી ભૂમિકા ભજવે છે. તેથી જો મિત્રો તમે પણ તમારા ઘરમાં સુખ શાંતિ જાળવવા માંગતા હોય, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ ઈચ્છતા હોય, બધા પરિવાર વચ્ચે પ્રેમભાવ ઈચ્છતા હોય, તો મિત્રો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તુલસીનો છોડ યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે ચોક્કસપણે તમારે રાખવો જોઈએ અને તેની સારી એવી દેખરેખ પણ કરવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેની નિયમિત સંભાળ રાખવી જોઈએ, જેથી તેનાથી મળતા ફાયદાઓ તમે લાંબા સમય સુધી પ્રાપ્ત કરી શકો. તો મિત્રો, આ હતી વિડીયોમાં માહિતી કે તુલસીના છોડને કઈ દિશામાં રાખવો જોઈએ, કઈ દિશામાં ન રાખવો જોઈએ અને તેને રાખવાથી કયા કયા ફાયદાઓ થાય છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરીને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી તેઓ પણ તુલસીમાં વિશેના લાભો મેળવી શકે. તો મિત્રો, હવે મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.